નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, જે પછી ચારે બાજુ હડકંપ મચી ગયો છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે કેવી રીતે અમદાવાદના એરપોર્ટ પર ઝડપાયા 4 ખૂંખાર આતંકવાદી. ડીજીપી વિકાસ સહાય જણાવ્યું સંપૂર્ણ ઓપરેશન. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપી પાડવામાં આવ્યા છે. મિત્રો, ઝડપાયેલા આતંકવાદીઓને આઈએસઆઈએસ સાથે સંકળાયેલ હોવાની વિગતો ખુલી છે. મિત્રો, જે મુદ્દે ડીજીપીએ જણાવ્યું હતું કે બાતમીની એનાલિસિસ કર્યા બાદ પોલીસ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ખાનગી વોચ રાખવામાં આવી હતી. ડીજીપી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગ અને રેલવે માર્ગમાં આતંકીઓ આવવાની બાતમી મળી છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ત્યારે તેમની ખાનગી વોચ રાખવામાં આવી રહી છે. મિત્રો, અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આતંકવાદીને ચેન્નઈ અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટમાં આવ્યા હતા. મિત્રો, જેઓ 19મીથી રોજ સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા હતા. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે એરપોર્ટથી ઝડપાયેલા આતંકવાદી મામલે મોટો ખુલાસો થયો છે. મિત્રો, એટીએસના વડા વિકાસ સહાયે ખુલાસો કરતા કહ્યું છે કે ઝડપાયેલ આરોપી ઇસ્લામિક સ્ટેટની કટ્ટર વિચારધારા ધરાવતા આતંકવાદીઓ છે. મિત્રો, પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીની સૂચનાથી આ તમામ ભારતના દેશેન્દ ફેરવામાં આવ્યા હતા. મિત્રો, આ આતંકી યુદ્ધ ખીસ્તી બીજેપી અને આરએસએસના સભ્યોને ટાર્ગેટ કરવાના હતા. જ્યારે ઝડપાયેલ આરોપીઓને ફોનમાંથી 5 શંકાસ્પદ ફોટા મળ્યા છે, જેના હથિયાર લેવાની સૂચનાની લોકેશન મળ્યું હતું. મિત્રો, મોહમ્મદ નૂર સૈયદ નામનો આરોપી પાકિસ્તાની વેલ્ડિંગ વિઝા ધરાવે છે. આ તમામ આરોપી શ્રીલંકન રેડિકલ મિલિટરી આઉટપીક નેશનલ નેટથી જમતના સભ્યો હતા. મિત્રો, તેના પર શ્રીલંકન સરકારે 2019માં પ્રતિબંધ મૂક્યો હતો, જેથી આ આરોપીઓ ઇસ્લામિક સભ્યો બન્યા હતા. આ તમામ લોકોને ઇસ્લામિક સભ્યો બનવા માટે શપથ પણ લીધી હતી. પાકિસ્તાની હેન્ડલરે આ તમામ આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.